આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 20। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, શ્રી હરિએ જ્યારે પંક્તિ કરવાનો આદેશ આપ્યો ત્યારે સર્વે સંતોએ હાથ, પગ અને મુખ શુદ્ધિ કરીને તત્કાળ ભોજન કરવા પધાર્યા। તે સમયે ભગવાનની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીએ જમવા પધારેલા બધા સંતોને યથાયોગ્ય સ્થાને પંક્તિમાં બેસાડવાની વ્યવસ્થા સંભાળી। ત્યારે કેડ સંગાતે કછોટા બાંધી સંતોની સેવામાં હાજરા હજુર રહેલા બ્રાહ્મણોએ ઉન્મત્ત ગંગાએથી લાવેલા સ્વચ્છ ગાળેલા ને શુદ્ધ જળથી સંતોના તુંબડાઓ ભરી દીધા। તે સમયે ભગવાન શ્રી હરિ પોતાની સેવામાં તત્પર વર્તતા એવા મુકુંદાનંદ બ્રહ્મચારી આદિક સેવકોને અન્ય બ્રાહ્મણોને પીરસવાની આજ્ઞા કરી। શ્રી હરિની આજ્ઞાથી બ્રાહ્મણોએ સૌને પ્રથમ પત્રાવળીઓ તથા મજબૂત પડિયાઓ આપ્યા। ત્યાર પછી અનુક્રમે શાક વગેરે ભોજન પીરસવા લાગ્યા। સ્વયં શ્રી હરિ પણ સ્નાન કરી પીતાંબર ધારણ કરી ઉપર રેશમી ને ઉત્તરીય વસ્ત્ર સારી રીતે બાંધીને પંક્તિમાં ફરી મુક્તાનંદ સ્વામી આદિક સંતોની પાસે પીરસવા લાગ્યા। પીરસતા મુનિઓની મધ્યે મુક્તાનંદ સ્વામીને તો પીરસવાનો અભ્યાસ ન હોવા છતાં પણ એવી નિપુણતાથી પીરસતા હતા કે જાણે પોતે પીરસવાની કળામાં અતિશય કુશળ હોય તેમ જણાતા હતા। અને બ્રહ્માનંદ સ્વામી તો પોતાની પીરસવાની હાથ ચતુરાઈ શ્રી હરિને દેખાડતા થકા જલ્દીથી પીરસી શ્રી હરિ અને અન્ય સંતોને તથા હરિભક્તોને અત્યંત હસાવતા હતા। તે સમયે મહાનુભાવાનંદ સ્વામી પણ અનેક પ્રકારના ભક્ષ્ય ભોજ્યાદિક અન્નોના નામ વિચિત્રપણે ઉચ્ચારણ કરીને સર્વે સંતોને હસાવતા હતા। નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી આ બંને સંતો પીરસવામાં અતિશય કુશળ હોવાથી તેમની પીરસવાની કળા જોઈને સંતો અને શ્રી હરિ ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા। હે રાજન, તે સમયે આનંદાનંદ મુનિએ સંતોની સર્વે પંક્તિઓમાં શીઘ્રતાથી સૌને એક સરખા પદાર્થો પીરસવાની ચતુરાઈ દેખાડીને ભગવાન શ્રી હરિને ખૂબ જ આનંદ ઉપજાવ્યો। શ્યામ શરીર વાળા અને શાંત સ્વભાવ વાળા સ્વયં પ્રકાશાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની મૂર્તિમાં અખંડ ધ્યાન રાખીને વર્તતા હોવાથી તેનો પીરસવામાં ક્રમ જળવાતો ન હતો। દુર્બળ શરીર હોવા છતાં પણ પીરસવામાં કુશળ આત્માનંદ સ્વામીએ સર્વ પંક્તિમાં વડાન પીરસ્યા। મુકુંદાનંદ વગેરે બ્રહ્મચારીએ શ્રી હરિની પ્રસન્નતાને અર્થે સર્વે પંક્તિમાં જલેબી તેમજ ખાજા વગેરે ખાદ્ય પદાર્થો પીરસ્યા। સંતોની પીરસવાની કુશળતાને કારણે અનેક પ્રકારના શાક તથા પકવાનો પત્રાવળીમાં પીરસવામાં આવ્યા છતાં પણ પરસ્પર મિશ્ર થયા નહીં। ત્યાર પછી શ્રી હરિ સર્વે સંતોના પાત્રોમાં સર્વે પદાર્થો પીરસાઈ ગયા છે એમ જાણીને સર્વે સંતોને જમવાની આજ્ઞા આપી। હે રાજન, ત્યારે સરળ સ્વભાવના સર્વે સંતો પરસ્પર એકબીજાની આજ્ઞા લઈને ભગવાન શ્રી હરિની પ્રસાદી રૂપ સર્વે પદાર્થોની પ્રશંસા કરતા કરતા જમવા લાગ્યા। ભક્ષ્ય તેમજ ભોજ્યાદિક પદાર્થો સુસ્વાદિષ્ટ હોવા છતાં પણ ભોજનના અનુક્રમે જમતા સંતોને તે પદાર્થો વિશેષ ને વિશેષ સ્વાદિષ્ટ જણાતા હતા। પોતાના પાત્રમાં જલેબી, ઘેબર વગેરે પદાર્થો
મુક્તમુનિ વગેરે સંતો વારંવાર પીરસતા હોવાને કારણે ભોજન કરતા સંતો હાથ હલાવીને વારંવાર નિષેધ કરવા લાગ્યા. જમનારા સંતોએ નિષેધ કર્યો ત્યારે સરળ બુદ્ધિવાળા પીરસનારા સ્વયં પ્રકાશાનંદાદિક સંતો પંક્તિમાંથી પાછા ફર્યા. ત્યારે ભગવાન શ્રી હરિ તેઓને કહેવા લાગ્યા કે હે સંતો, જમનારા હાન કરે, હું કરે, હાથ હલાવી ના પાડે તોય પીરસવું, અને માથું ધુનાવે તોય આપવું, પરંતુ ઊંચે સાદે જ્યારે સિંહ ગર્જના કરે કે નહીં જોઈએ ત્યારે ના આપવું. હે રાજન, શ્રી હરિએ આ પ્રમાણે આજ્ઞા આપી. તેથી પીરસનારા સંતો સિંહગર્જના ન કરે ત્યાં સુધી સંતોના ભોજન પાત્રમાં મોતિયા લાડુ વગેરે પકવાનો પીરસવા લાગ્યા. હે રાજન, ત્યારબાદ પોતાના ભક્તજનોને હર્ષ ઉપજાવતા ભગવાન શ્રી હરિ દ્રઢ ઉત્તરીય વસ્ત્રથી પીતાંબરને બાંધી સંત વૃંદને પીરસવા માટે ઊભા થયા. તે અવસરે સમગ્ર ભક્ત સમુદાય અતિશય દર્શનીય શ્રી હરિના જ દર્શન કરવા લાગ્યા. પીરસનારા સંતોએ શ્રી હરિના અંતરમાં પીરસવાની ઈચ્છા છે એ પ્રમાણે જાણીને તે જ ક્ષણે પકવાનોથી ભરેલા વિશાળ પાત્રો હાથમાં લઈ વેગથી દોડતા તત્કાળ શ્રી હરિની નજીક આવ્યા, તથા પાછા પગે ચાલીને શ્રી હરિને મદદ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી હરિ પણ પીરસતા સંતોના હાથમાં રહેલા પાત્રોમાંથી મોતિયા લાડુ પોતાના હાથમાં લઈ ચપળ ગતિએ પગલાં મૂકતા અનુક્રમે એક પંક્તિમાં ફરવા લાગ્યા, અને બે લાડુ સંતોના પાત્રમાં મૂકવા લાગ્યા. સંતોને પણ ભગવાન શ્રી હરિના હાથનો પ્રસાદ લેવાની અંતરમાં ઈચ્છા હતી. તેથી પૂર્ણકામ ભગવાન શ્રી હરિ તેમના મનોરથ પૂર્ણ કરવા માટે સંતોની સર્વે પંક્તિમાં વારંવાર ફરવા લાગ્યા. આ પ્રમાણે મોતિયા લાડુ પંક્તિમાં પીરસી જરા પણ થાક્યા વિના જલેબી પીરસવા લાગ્યા. આવા પ્રકારની શ્રી હરિની પીરસવાની લીલાના દર્શન કરીને અતિશય ચતુર પુરુષ હતા તે પણ આશ્ચર્ય પામી ગયા. આ પ્રકારે પંક્તિમાં પીરસીને મંદ હાસ્ય કરતા શ્રી હરિ કહે કે હે સંતો, તમે સર્વે ધીરે ભોજન જમજો. આ પ્રમાણે કહીને પોતાના હસ્તકમળ જળથી ધોઈને સ્વચ્છ કર્યા. તેવામાં મુકુંદાનંદ બ્રહ્મચારી ઘીથી ભરેલી જારી લાવ્યા, ને સંતોના દૂધપાકવાળા પડિયામાં જાડી ધારાએ પીરસવા લાગ્યા, અને શ્રી હરિને હસાવવા લાગ્યા. શ્રી હરિના હૃદગત અભિપ્રાયને જાણતા નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી મુકુંદાનંદ બે હાથ ઊંચા કરીને પકવાન ભરેલા પાત્રો લઈને ભોજન કરતા સંતો પ્રત્યે ઊંચે સ્વરે કહેવા લાગ્યા કે હે મુનિઓ, હે મહામુક્તો, કોઈએ પણ પાત્રમાં શ્રી હરિની પ્રસાદીભૂત ખાદ્ય વસ્તુ વધારવી નહીં. આ પ્રકારે શ્રી હરિની આજ્ઞા છે. મુકુંદાનંદ બ્રહ્મચારીએ આ પ્રમાણે કહ્યું. તેથી બ્રહ્માનંદ સ્વામી તેમના વચનને માન આપીને હાસ્ય કરાવતા સંત વૃંદને સંભળાવવા માટે બે વખત ફરીને તેમના વાક્યને દોહરાવી સંતોને ભોજન કરાવવા લાગ્યા. તે સમયે ભોજન કરનારા સંતો પણ પરસ્પર એકબીજાની સામે જોતા ભગવાનના વચનનો ભંગ ન થાય તેવા ભયથી ભગવાન શ્રી હરિના પ્રસાદીભૂત સર્વ પદાર્થો ધીરે જમી ગયા. ત્યાર પછી વળી ભગવાન શ્રી હરિએ ભાત, કઢી અને પુષ્કળ ઘી સંતો પાસે પીરસાવી સમગ્ર સંતોને ખૂબ જ તૃપ્ત કર્યા.
પછી ચડું કરીને તૈયાર થયેલા સંતોને ભગવાન શ્રી હરિએ પોતપોતાને ઉતારે જવાની આજ્ઞા આપી. શ્રી હરિએ ધર્મશાળામાં જવાની આજ્ઞા આપી હોવા છતાં પણ અંતરમાં ભગવાન શ્રી હરિના દર્શન કરવાની ઉત્કંઠા હોવાથી જ્યાં સુધી શ્રી હરિ બહાર લીંબતરુ નીચે વેદિકા ઉપર વિરાજમાન હતા ત્યાં સુધી તેઓ પણ ત્યાં જ પોતાના પ્રાણનાથના દર્શન કરવા માટે બેસી રહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે અન્નકૂટોત્સવમાં સંતોને વિવિધ વાનગીઓનું ભોજન કરાવીને તૃપ્ત કર્યા. એ વર્ણન નામે 20મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.